મહેસાણા જિલ્લાના વડનગરમાં ભક્તિ, આસ્થા અને સામાજિક સમરસતાનો અનોખો સંગમ જોવા મળ્યો. સંત શિરોમણી રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે વડનગર શહેરમાં કાશીથી લાવવામાં આવેલી પવિત્ર માટીના કળશની ભવ્ય શોભાયાત્રા યોજાઈ. સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલી આ કળશ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો, શહેર ભાજપના આગેવાન તથા કાર્યકરો જોડાયા હતા. કાશીથી પગપાળા લાવવામાં આવેલા પવિત્ર કળશનું વડનગરમાં ધાર્મિક વિધિ સાથે સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું હતું. સંત રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે વડનગરમાં પણ આ અવસરને ભક્તિ અને સમરસતાના સંદેશ સાથે ઉજવવામાં આવ્યો. વડનગર શહેર ભાજપ દ્વારા સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કાશીથી લાવવામાં આવેલી પવિત્ર માટી કળશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વડનગર સિવિલ હોસ્પિટલથી આ પવિત્ર કળશ યાત્રાનો પ્રારંભ થયો હતો. કળશના વિધિવત પૂજન બાદ શોભાયાત્રા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પસાર થઈ. શોભાયાત્રા આગળ વધતી ગઈ તેમ નગરજનોનો ઉત્સાહ પણ જોવા મળતો હતો. ધાર્મિક માહોલ વચ્ચે મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા. સમગ્ર માર્ગ પર ભક્તિભાવ અને આસ્થાનું વાતાવરણ સર્જાયું હતું. કાશીથી પગપાળા લાવવામાં આવેલા આ પવિત્ર માટીના કળશને વિશેષ ધાર્મિક મહત્વ આપવામાં આવ્યું હતું. કાશીની પવિત્ર ભૂમિ સાથે જોડાયેલ આ માટી વડનગર સુધી પહોંચતા શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. કળશ યાત્રામાં શહેર સંગઠનના સભ્ય, ભાજપના આગેવાન અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં નગરજનો સાથે જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન સંત રવિદાસ મહારાજના વિચાર અને તેમના સમરસતા તથા ભાઈચારાના સંદેશને લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કરવામાં આવ્યો. સંત રવિદાસ મહારાજે સમાજમાં સમાનતા, એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. તેમના આ વિચારોને આગળ વધારવાના સંકલ્પ સાથે જ આ આખા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વડનગરમાં યોજાયેલી આ કળશ યાત્રા માત્ર ધાર્મિક આસ્થા સાથે જોડાયેલ યાત્રા ન રહી, પણ સમાજમાં એકતા અને સમરસતાનો સંદેશ આપતી યાત્રા પણ બની ગઈ. કાશીથી આવેલી આ પવિત્ર માટી વડનગરની ધરતી સુધી પહોંચતા શ્રદ્ધાળુઓમાં પણ વિશેષ ભાવના જોવા મળી. શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી આ શોભાયાત્રા અંતે વડનગરના પ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી. હાટકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર કળશ પધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ધાર્મિક વિધિ મુજબ પૂજા અર્ચના કરવામાં આવી. આ શ્રાવણ માસ દરમિયાન વડનગરમાં ચાલી રહેલા ધાર્મિક કાર્યક્રમ વચ્ચે આ કળશ યાત્રાએ શહેરમાં ધાર્મિક માહોલમાં વધુ ઉમેરો કર્યો હતો. મંદિર પરિસરમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક કળશના દર્શન કરી પૂજા અર્ચનમાં ભાગ લીધો. આ પ્રસંગે સંત શિરોમણી રવિદાસ મહારાજના સમરસતા, એકતા અને ભાઈચારાના સંદેશને જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને નગરજનોએ સમાજમાં ભેદભાવ દૂર કરી પરસ્પર એકતા અને ભાઈચારો જાળવવાનો સંદેશ આપ્યો હતો. વડનગર શહેર ભાજપના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનોની ઉપસ્થિતિમાં આખો કાર્યક્રમ ભક્તિમય વાતાવરણ વચ્ચે સંપન્ન થયો. આમ 650મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે વડનગરમાં યોજાયેલી આ યાત્રા, ભવ્ય શોભાયાત્રાએ ધાર્મિક આસ્થા સાથે સામાજિક સમરસતા અને એકતાનો પણ સંદેશ આપ્યો હતો.